જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। બ્રહ્માકુમારી સંસ્થાને ગુજરાતમાં 60 વર્ષ પૂર્ણ થતા બ્રહ્માકુમારી ઈશ્વરીય પરિવાર દ્વારા ગુજરાતમાં 2025ના વર્ષને મનાવી રહ્યું છે હીરક જયંતિ તરીકે। ત્યારે બ્રહ્માકુમારી સંસ્થાના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણીનો રાજકોટથી શુભારંભ કરાયો। ત્યારબાદ હવે અનેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચમાં પણ બ્રહ્માકુમારી સંસ્થાને 50 વર્ષ પૂર્ણ થયા અને ગુજરાતમાં બ્રહ્માકુમારી સંસ્થાને 60 વર્ષ પૂર્ણ થતા જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 2 દિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં 11 જાન્યુઆરીના રોજ બ્રહ્માકુમારી સંસ્થાના તમામ સેવા કેન્દ્રમાં કાર્યરત સમર્પિત 35 ભાઈ બહેનોના સન્માન સમારોહનું આયોજન કરાયું તથા 12 જાન્યુઆરીના રોજ બ્રહ્માકુમારી સંસ્થાના ભરૂચ સબ ઝોનના તમામ સેવા કેન્દ્ર જેવા કે ભરૂચ, અંકલેશ્વર, વાગરા, હાંસોડ, ઝઘડિયા, બિલીમોરા, રાજપીપળા, ચીખલી, ગણદેવી, કોસંબા, ડેડિયાપાડા, નેત્રંગ સહિત વિવિધ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારીઝના 600થી પણ વધુ અનુયાયીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 2 કલાકે જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી એક કળશ યાત્રા કાઢવામાં આવી। કળશ યાત્રામાં ઘોડાગાડી, બેન્ડ વાજા સહિત યાત્રા યોજાઈ હતી। આ કળશ યાત્રાને બ્રહ્માકુમારી ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી। આ કળશ યાત્રા જાડેશ્વરના મુખ્ય માર્ગ ઉપર થઈ જાડેશ્વર ચોકડી પરથી પસાર થઈ જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી। ત્યાં બ્રહ્માકુમારી પરિવારના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરાયું તથા ત્યારબાદ બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલ 600થી વધુ ભાઈ બહેનોનો સન્માન સમારોહ કરાયો। આ સન્માન સમારોહમાં બાળકો દ્વારા સ્વાગત ગીત, ગરબા સહિતની વિવિધ કૃતિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બાદ અનેક વ્યક્તિઓએ આ સંસ્થા સાથે સંકળાયેલ તેઓના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા છે તેનું પણ વર્ણન કર્યું। આ કાર્યક્રમમાં વિશેષ દિલ્હીથી પધારેલ બ્રહ્માકુમારી સંસ્થાના વરિષ્ઠ ચક્રધારી દીદી તથા બ્રહ્માકુમારી ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભાદીદી તથા જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજી સહિત ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંકળાયેલ भाइयों बहनों उपस्थित रहा था। सत्य योग का रंग लगाते हुए उनके जीवन को भी दिव्य और श्रेष्ठ बनाने के कार्य में तत्पर है। ये सोचा गया कि ऐसी महान विभूतियों का जो हमेशा से सबका स्वागत करते हैं, क्यों नहीं हम इनका विशेष स्वागत रखें। तो आज इस स्वागत की श्रृंखला में ऐसे महान आत्माएं जो कि इस सब जोन से संबंधित है, उनको आमंत्रित किया गया और उसमें लगभग 22-23 बहनें जो संपूर्ण रूप में ईश्वर सेवा में समर्पित है और 10-12 भाई जो संपूर्ण रूप से समर्पित है, उन सबको आमंत्रित किया गया और उनको सम्मान दिया गया। और सम्मान में अपने भाई बहन भी बहुत हृदय से सम्मान देने के लिए उमड़ पड़े। अभी तो लगातार कार्यक्रम चल रहा है। ओम शांति, ओम शांति।